સંચામાં કાચા બટાકા નાખી બનાવો એકદમ ટેસ્ટી લાજવાબ નાસ્તો। આ નાસ્તો તમે ક્યારેય નહીં બનાવ્યો અને એકવાર બનાવશો ને તો કાયમ આ જ નાસ્તો બનાવશો। આ નાસ્તો બનાવવો એટલો સરળ છે કે તમારી પાસે ફક્ત 10 મિનિટ હશે ને તો આ નાસ્તો તમે ફટાફટથી બનાવી લેશો આરામથી। આ નાસ્તાની ખાસ વાત એ છે કે તમે આ નાસ્તો 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો, ટ્રાવેલિંગમાં લઈ જઈ શકો છો અને ટેસ્ટમાં બેસ્ટ એવો આ નાસ્તો બનાવીએ। ચાલો મારી સાથે। તો સૌથી પહેલાં આપણે બટાકા લેવાના છે અને બટાકાને આપણે સારી રીતે ધોઈ લેવાના છે અને પછી બટાકાની ઉપરની છાલ આપણે કાઢવાની છે। તો અહીંયા હું આ બધા જ બટાકાનો ઉપયોગ નથી કરવાની, માત્ર અહીંયા હું 3 નાના બટાકા લેવાની છું। એટલે કે જેટલી તમારી આ રેસીપી બનાવવી છે ને એ પ્રમાણમાં તમારે બટાકા લેવાના છે। તો હું અહીંયા એક માણસ જેટલો જ નાસ્તો બનાવું છું એટલા માટે હું અહીંયા 3 બટેકા જ લેવાની છું। તો 3 બટેકાને આપણે અહીંયા સારી રીતે ધોઈ અને છોલી લેવાના છે અને સંચામાં નાખતો જવાનું છે। પછી આપણે આ છાલને સાઈડમાં કરી લઈશું અને સંચામાં નાખેલા બટાકાને આપણે મેં બીજું બાઉલ લીધું છે, એ બાઉલની અંદર આપણે વચ્ચેથી કટ કરી અને આવા નાના નાના કટકા કરી લેવાના છે। જેટલા પણ બટાકા આપણે છોલીને રાખ્યા છે ને એ બધાના આપણે આવા નાના નાના કટકા કરી લેવાના છે। મિત્રો, આજની આ રેસીપી એટલી યુનિક છે કે તમે ક્યારેય નહીં જોયો, એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર તમે ધ્યાનથી જોશો તો જ તમને ખ્યાલ આવશે। અને આ રેસીપી એટલી ટેસ્ટી બને છે કે તમે એક વખત બનાવશો ને તો હું ગેરંટી આપું છું કે તમે કાયમ આ બનાવશો। તો બટાકાના નાના નાના પીસ થઈ ગયા છે। હવે આપણે લઈ લેવાનું છે મિક્સર જાર। મિક્સર જારની અંદર આ પીસ બધા એડ કરી અને સારી રીતે એને આપણે પીસી લેવાનું છે, એટલે સરસ એવી આ બટાકાની કાચી પેસ્ટ બનીને તૈયાર થઈ જશે। તો આને આપણે સાઈડમાં રાખીશું અને એક બાઉલ લઈ લઈશું। બાઉલમાં 1 કપ આપણે ચણાનો લોટ લેવાનો છે અને અડધો કપ જેટલો આપણે ચોખાનો લોટ લેવાનો છે અને પછી અડધી ચમચી જેટલું નાની એવી અજમો લેવાનો છે અને પછી અહીંયા મેં લીધો છે કાળા મરીનો પાવડર અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, ટેસ્ટ પ્રમાણે મીઠું અને ચપટી એવી હળદર અને 2 મોટી ચમચી જેટલું આપણે ઓઇલ રેડવાનું છે અને પછી 1 લીંબુ લેવાનું છે। લીંબુ આપણે આખું એડ નથી કરવાનું, અડધા લીંબુનો રસ આપણે નીચોવી દેવાનો છે અને પછી આ બધા જ મિશ્રણમાં આપણે જે પેસ્ટ બનાવીને તૈયાર કરીને રાખી છે ને એ એડ કરી દેવાની છે અને એ જ મિક્સર જારની અંદર થોડુંક એવું પાણી એડ કરી અને આનામાં આપણે એડ કરવાનું છે। એના પહેલાં આપણે હાથથી સરસ રીતે મસળી લેવાનું છે। પાણીની કેટલી જરૂર પડે છે એ પ્રમાણે જ આપણે પાણી એડ કરવાનું છે। તો અહીંયા લગભગ બટાકાના માવાથી જ લોટ બંધાઈ જાય છે, પરંતુ થોડુંક એવું પાણી જોઈતું હોય તો જે આપણે મિક્સર જારની અંદર બટાકા પીસ્યા હતા ને એમાં જ થોડુંક પાણી એડ કરી અને એને સારું એવું વીછળીને પછી એ જ પાણી આની અંદર લઈ લેવાનું છે। મિત્રો, હું અહીંયા તમને એકદમ શુદ્ધ ગુજરાતી ભાષામાં સમજાવું છું જેથી તમને બધાને ખ્યાલ આવે કે કઈ રીતે આપણે લેવાનું છે। તો અહીંયા મેં વીછળામણ લઈ લીધું છે અને થોડું જેવું 2-3 ચમચી જેટલું જ પાણીની જરૂરિયાત હતી, તો એ પ્રમાણે આપણે આને લોટ સરસ એવો બાંધી લેવાનો છે। આ લોટ આપણે કેવો કરવાનો છે, સેવ પાડીએ ને આપણે સેવ કે ગાંઠિયા પાડવા માટે જે આપણે લોટ બાંધતા હોઈએ છીએ એ પ્રમાણેનો આપણે અહીંયા ઢીલો એવો લોટ જોઈશે, વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં, હાથમાં ચોટે નહીં એ પ્રમાણેનો જોઈએ। તો અહીંયા જોઈ શકો છો તમે કે મેં કેવો અહીંયા લોટ બાંધેલો છે। તો હવે આપણે લઈ લઈશું સંચો। હવે સંચામાં મારી જોડે અહીંયા 4 એવી જાળી છે। તો હવે તમે કઈ જાળીનો ઉપયોગ કરશો તો તમારે જે જાતની બનાવવી હોય ને એ લેવાનું છે, પરંતુ અહીંયા આપણે બટાકા યુઝ કર્યા છે એટલે એકદમ ઝીણી જાળીનો ઉપયોગ નહીં થાય। તો અહીંયા મીડિયમ ગાંઠિયાની જાળી છે એ હું લઈ રહી છું। અંદર બીજી પાપડીની જાળી પણ છે, તો પાપડીની જાળીથી પણ તમે બનાવી શકો છો, એનાથી પાપડી જેવું બનશે। તો અહીંયા આપણે ગાંઠિયાની જાળી લઈ લીધી છે અને એનામાં આપણે ઓઇલ લગાવી દેવાનું છે। હવે તમે સમજતા હોય કે હું ગાંઠિયા પાડવાની છું, તો એ વસ્તુ નહીં, તમે આગળ વિડીયોમાં જુઓ કે હું કેવી રેસીપી કઈ રીતે બનાવું છું। હા, જાળી મેં ગાંઠિયાની જરૂર લીધી છે પણ એનાથી કંઈક યુનિક બનશે, તો તમે ધ્યાનથી જોતા રહેજો। તો સંચામાં અંદર પણ આપણે ઓઇલ લગાવી દેવાનું છે, વધારે ચીપકશે નહીં, જરા પણ આમાં આ લોટ રહેતો નથી છતાં પણ આપણે ઓઇલ લગાવી દેવાનું છે અને આ જે ગાંઠિયાની જાળી છે એને આપણે અંદર ફિટ કરી દેવાની છે અને હવે જે આપણે લોટ બાંધીને રાખ્યો છે ને એ આપણે અંદર મૂકી દેવાનું છે। સંચામાં બધી જ બાજુ તમે ઓઇલ કરી દેજો, કેમ કે જ્યાં લોટ ચોટશે ને ત્યાં પછી આપણે થોડી પાડવામાં તકલીફ પડે એટલે। તો અહીંયા જે બાંધેલો લોટ છે એ પૂરેપૂરો આવી જશે।
અને પછી ઉપરનું આપણે ઢાંકણ બંધ કરી દેવાનું છે અને એક સાઈડમાં આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે। તો મિત્રો આની અંદર આપણે વધારે કોઈ ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ નથી કર્યો, માત્ર બેસન, બટાકા અને ચોખાનો લોટ જ, આ 3 જ વસ્તુ લીધી છે અને 2 ચમચી જેટલું આપણે ઓઇલ લીધું છે અને સ્વાદ અનુસાર મીઠું, મરચું, હળદર એ બધું આપણે લીધું છે। વધારે કોઈ મસાલા આની અંદર આપણે લીધા નથી આપણે અહીંયા કોસ્ટિક મતલબ કે આપણે ખાવાના સોડાનો પણ કોઈ ઉપયોગ અંદર કર્યો નથી। હવે એક વાટકી લઈ લેવાની છે અને વાટકીની ઉપર પણ આપણે તેલ લગાવી લેવાનું છે અને હવે આપણે આ વાટકી ઉપર આવી રીતે ગોળ ગોળ ફેરવીશું એટલે નીચેથી ગાંઠિયા પડશે અને વાટકીના રાઉન્ડ શેપમાં આપણે પાડવાના છે। એ થઈ જાય એના પછી 1-2 આગુ પાછું થઈ ગયું તો તમે હાથથી આવી રીતે સરસ એવો રાઉન્ડ શેપ આપી દેવાનો છે ને આનામાં કોઈ જાજી મહેનત નથી। તમે એક જ રાઉન્ડ મારશો ને એટલે વાટકી ઉપર થઈ જશે। ઓઇલ લગાવેલું હોવાથી એ વાટકીમાં ચીપકશે નહીં અને અહીંયા હલકું ગરમ એવું તેલ થઈ જાય ને એટલે આપણે એ વાટકી તેલની અંદર ડુબાડી દેવાની છે। તમે ડુબાડશો એટલે તરત જ અહીંયા વાટકીથી છૂટા પડી જશે, એમ પણ છૂટા પડી જ જશે, વધારે ચોટેલું જ નથી હોતું એટલે છૂટા પડી જાય એટલે આપણે વાટકીને લઈ લેવાની છે અને સરસ એવું આપણે એને ફ્રાય કરી લેવાનું છે। મેં અત્યારે રાઉન્ડ શેપ આપ્યો છે, તમે કોઈ પણ શેપ આપી શકો। તમે ચકરીની જાળીમાં પણ આને બનાવી શકો છો। ચકરીમાં તમે બનાવો ને ત્યારે એના શેપ તમારે પરફેક્ટ ડીશમાં બનાવીને પછી તમારે એને તળી લેવાના છે। એ પણ સરસ એવો નાસ્તો બને છે। અત્યારે મેં આ એક જ તમને આ રોલ બનાવીને બતાવ્યો કે આવી રીતે પણ તમે બનાવી શકો છો। આવી રીતે બનાવો ને તો તમે બાળકોના લંચ બોક્સમાં ઇઝીલી તમે મૂકી શકો છો અને તોડવા પડતા નથી। હવે બીજી રીતે આપણે બનાવીએ તો તેલ ગરમ જ છે તો તે એવી રીતે આપણે જે ગાંઠિયા પાડતા હોય ને એવી રીતે આપણે ગોળ ગોળ આમ ચક્કર મારી દેવાનું છે એટલે સરસ એવું રોટલા જેવો બની જશે। મિત્રો તમને એવું લાગતું હશે કે આ તો સિમ્પલ ગાંઠિયા છે, પરંતુ ના, તમે એક વખત હું ગેરંટી સાથે કહું છું કે આ બનાવશો ને તો તમે હંમેશા આ જ બનાવશો, કેમ કે હાથમાં પણ નથી ચીપકતો। આ લોટ બાંધતી વખતે હાથમાં પણ નહીં ચીપકે, વાસણમાં પણ નહીં ચીપકે અને એટલું સરળ છે, ઇઝી છે કે ફટાફટથી બની જાય છે અને ટેસ્ટમાં તો એટલો સરસ લાગે છે। અને હા, જો તમારે ફરાળી બનાવવા હોય તો અત્યારે આપણે જે બેસન અને ચોખાનો લોટનો ઉપયોગ કર્યો છે એની જગ્યાએ તમે સિંગોડાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો। માત્ર સિંગોડાના લોટનો જ, એમાં પછી આપણે ચોખાનો ઉમેરવાનો નથી, માત્ર આપણે સિંગોડાના લોટનો જ ઉપયોગ કરવાનો। જે તમને એવું લાગે તો 1 ચપટી જેટલો તમારે ખાવાનો સોડા એડ કરી દેવાનો। જો સિંગોડાનો લોટ તમે એડ કરતા હોય ફરાળી તો બસ આટલું જ કરવાનું છે, અથવા તો 1 ચમચી તમે તેલ વધારે રેડો એટલે સરસ એવા સ્મૂથ પોચા બનશે। તો અહીંયા આપણે ગાંઠિયા બીજી રીતે પણ પાડ્યા છે, એ તમે જોઈ શકો છો। હલકા આપણે બ્રાઉન થાય એટલે કાઢી લેવાના છે ને એટલા ક્રિસ્પી બને છે। આને તમે કોઈ પણ ચટણી સાથે, ખજૂર આમલીની ચટણી સાથે પણ તમે ખાઈ શકો છો। અને હા, ઉપવાસ છે તો ફરાળી રીતે બનાવો, એમાં પણ તમે ચા જોડે આ ખાઈ શકો છો। એટલા ટેસ્ટી બને છે કે જ્યારે પણ તમે બનાવશો ને ઘરના વ્યક્તિઓને તમે ખવડાવશો તો એ લોકો એમ જ કહેશે કે આ માર્કેટમાંથી લાવેલા છે, આ નવું જ લોન્ચ થયું છે કે શું, કેમ કે અત્યાર સુધી કોઈએ આવા ગાંઠિયા બનાવ્યા જ નથી। તો તમે એક વખત આ બટાકાનો નાસ્તો બનાવજો। હું ખરેખર વારંવાર કહું છું કે આ એટલો ટેસ્ટી બને છે કે તમે પોતે જ એક વખત બનાવશો તો વારંવાર આ જ બનાવશો અને એટલા ક્રિસ્પી બને છે કે કોઈ આપણે સોડા નાખવાની જરૂર જ નથી પડતી। મિત્રો, આજની અમારી એ ગાંઠિયાની રેસીપી તમને કેવી લાગી? એકદમ કાચા બટાકાના નાસ્તાની રેસીપી જો ગમી હોય તો વિડીયો પર એક લાઇક, એક શેર અને એક કમેન્ટ જરૂરથી કરજો। અને હા, તમે આ નાસ્તો બનાવતા હોય તો પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો મળીએ છીએ આવી જ નવી રેસીપીઓ સાથે। ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, આવજો।